વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5:30 ને 4 વાગ્યાની વિસુની હુવરાવાની ટ્રાય કરા ને ત્યારથી બેઠી કરતી હતી. મેં કીધું બપોરે હે ને હુવે ગયો 1 વાગે. મેં કીધું ખાઈ પીએ લઈએ ને પછી હુવે ને તો પછી મારી સાથે ભાગવાની. તો એ ન એટલી ઘડી ટેકાવ 1 વાગ્યા સુધી તોય ખોભરાયું. જી ખોભરાયું વહેલો હુવે ગયો ઉઠે ગયો. નાઈ લીધું ને મમ્મી શાક વઘાર્યું ને પછી બપોરા કરી લીધા ને જરાક એમાં થરપોથી થયા હતા તો ઉઠે ગયો વરે પાછો. તે હું કે એવા ઈની કલાકની નીંદર કરી લીધી ને બપોર પછી જાય મારે જવું હતું નિધિસલક્ષમાં વિડીયો શૂટ કરવા માટે. ત્યાં હે ને સોલિયુનું નવું બધું કલેક્શન આવ્યું ને તો મેં કીધું અહીંયા નજીક હે ને તે વિડીયો શૂટ કરતી આમાં. એ વિસો આઈ જો ને સોલિયુનું નવું કલેક્શન આવ્યું ને તે વિડીયો શૂટ કરે. હવે 4 વાગ્યાની હુવરાવાની ટ્રાય કરતી 5:30 થયા ત્યાં ન હું તો રાત કરી દીધી 2:30 વાગે. 3 વાગે ખવડાવી 4 વાગે હુવરાવે થોડીક વાર રમવા દીધું ને 2:30 વાગ્યાને તો ઉઠ્યો તો લાઈટ ગઈ હતી તો એને આજ હુવું જ નથી. ત્યારથી મેં કીધું પછી હે ને હુવરાવે ને પેટ ભરાવે ને તો જરાક લાંબેરી ખેસે ની અંદર તે ત્યાર થઈને એમાં એને ખબર પડે કે આ કે નહીં જવાની મારા મોં હંભું જોવે ને અહીંયા લુગડા હંભું જોવે ને હું તો જ નહીં અટણ ને મારી મમ્મીને હાથમાં દાનતા મારા હંભું જોવે કે આ જાતી નથી ને કે નહીં. તે પછી ઈ હોય કે એને હુવું ન હોય કે રામ જાણે. તે પછી ન હુતો ને મારે બપોરે નીંદર ન થઈ પછી બપોરે એને 2 વાગે હુવરાવે ને પછી 2:30 વાગ્યાથી લીધું કામથી ઠામ વિસરા નાના લુગડા ધોવાના હતા ધોયા નાઈતી ને બધાય. મમ્મીને જરાક પગ દુખે ને સોનલબેન ગા ઉજ્જૈન એવું ઘડીક વાર ગાય શાંતિ લે એ વાતમાં માલ ને એ મમ્મા નાખો ને તો મમ્મી બે રમે હા ને સોનલબેન ગા ઉજ્જૈન ગરબી કરવા માટે 9 દિન નોરતા તો એની બોખીરે મંડળીમાં હે ત્યાંથી લેગા તી ઉજ્જૈન ગા હવારી 4 વાગ્યામાં વહેલી વહી ગઈ. મેં કઈ તે તો વિડીયો શૂટ નથી કરતી હતી કોઈ વિડીયો શૂટ નથી કર્યો તો સોનલબેન ઉજ્જૈન ગા એનો કોઈ વિડીયો શૂટ મૂકીએ રાસનો તો આપણે મૂક્યું તો એવું બધું છે. હમણાં હે ને લીડિયા બહુ લેટ અપલોડ થાય કારણ કે એટલો મને ટાઈમ નથી જડતો ને આવે ને એટલો રહેતો નથી વિશું કોઈ પાસે મારા સિવાય. તે મમ્મી દીકરો રહેતા હોય એમાં ઘૂમરા મારતા હોય ને એટલો વિડીયો શૂટ થતો હોય નથી ને એ હું તાર હું મારા કામમાં બિઝી હોય તો એવું બધું છે. હાલો એ કપડાં બદલાવી નાખા જવા તો દીહે નહીં તો ન્યાના હે ને મમ્મી વિડીયા મગાવી લીધા વિડીયા એડ કરી દે તો વિડીયો જોવો લીધો બધા. ત્યાં વિડીયો શૂટ કરવા તો ન જવાનું પણ ત્યાંના વિડીયા મેં મગાવી લીધા ને તે વિડીયો એને યુટ્યુબ ચેનલમાં મૂકીને હું મારા ઓલામાં મૂકી દે તો તમને બધાને જોવા જડે તો બધા એન્જોય કરજો વિડીયોને. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાકી હે ને લીલો અત્યારે આવવાના હે તી મેં કીધું હાલો બપોર વ્યારા પાણી બનાવવા માંડીએ ને જો વિસુ વટાણ હુવે ગોત ને તો આગળ બાઇક લઈને જાત તી 15-20 મિનિટમાં તો પાછી અડધી કલાકમાં જ ભાગી હોત ને કલાકની તો અત્યારે નીંદર કરે પણ આજ હું નથી કે જણ કામ હોય. મમ્મી કે ભલી રમે 4 વાગ્યાની હુવરાવો ટાણ 5:30 થયા કે રોવરાઈમાં તે પછી એમને ઓલું કરતી જા નીંદર આવી છે તો હું જાય ને હુઈ હે પટાણા વિને 6:30 હુઈ હે કોઈ ને કઈ ટાણું ન રહે તાર તો છોકરા વરણ તો એવું બધું છે આમાં. ને રવિ ને રાહુલભાઈ કરે ઝટકો ફીટ ઈ પણ નો કઈ ઘેર રાખવા લાગે ન કરતા એક જણું ઘેર હોય તો કરે વાંધો ન આવે ને મમ્મીને જરાક પગ દુખે હતી કે લઈને અવર જવર થાય નહીં. ફાઇનલી સવારના વાયરું બાંધતા હતા ને અત્યારે બાંધે લીધા ને અત્યારે રાતે ઝટકો ફીટ કરો ને ખૂટિયા બહુ જ ના આવે ખૂંદે નાખે આ જવાર વાવીને એ પણ નથી રાવા દે તે ભાઈ લેવો ઝટકો તે જોઈ ફિટ કરે જો અહીંયા ઝટકો ફિટ કર્યો એનો સોલાર એમાંથી વાયરું જે થોડાક બાંધવાના હતી બાંધે લીએ ને 5:30 થઈ ગયા ઓલરેડી. હાલો હું ખીચડી નાખ દા લુગડા હકેલવાના અહીંયા થોડા ઘણા હકેલ નાખા હંજવારી કાઢ નાખા ને યારા પાણીનું કંઈક બનાવવાનું ચાલુ કરા કારણ કે આજ સોનલબેન તો હે નહીં એટલે મારે એ મોટે પાયે પૂર્યું છે પીસું હે ભેગું ને કામી છે તો એવું બધું છે. દીકરો બે અહીંયા બેઠા વિસુ ભેગા ઘઉં કરવા લાગે હમણાં બપોરના કપડા હે ઈ કરે નાખા ધોઈ નાખા બપોરી તો મૂળ પોરો નથી ખવાનું પણ હવે મોડી ઉઠાતી વાંધો નહીં આઠાડાએથી
સોનલ સવારે 4 વાગ્યામાં જાતી હતી, મમ્મી દીકરો બે ઉઠ્યા તો વિસુઈ જાય 8 વાગ્યા ઉઠ્યો, નકર તો વહેલો ઉઠી જાય 6 વાગ્યામાં, ભેગું ઉઠવું પડે. પાછા બપોરે હુઈ જાય વાંધો ન હોય. પાછું બપોરે મારે જવું હતું ને એટલે મેં બપોરે બધું કામ કરી લીધું ને, ઠામ ને અંતે મલકના સોનલ નહોતી તાતા એ પાછો ઉઠે ગયો. ત્યાં બપોરે પૂરો નથી ખાવાનો. ચાલો કપડા બપડા ચેન્જ કરલા ને પછી કામમાં કન્ટિન્યુ રહે. આગળ લીલો પૂગી આવી છે. કાલે અમારે નીકળી જવાનું છે ગોરાણે, નોરતા કરવા અહીં જવા નહીં દે ને અહીં જવું નથી, એટલે નોરતા અહીંયા કરવા નથી થતા. આપણી હાથનું તો કર્યું નથી, પવાર નોરતા નથી કરતા. વેલકમ ટુ નિધિ સિલેક્શન. નિધિ સિલેક્શનમાં આપણે ચોલીનું કલેક્શન જોવાનું છે. ઘણો બધો કલેક્શન ચોલીમાં નવું આવેલું છે. આ છે અજરક પ્રિન્ટમાં આ ચણિયો, આ છે દુપટ્ટો આપણે બાંધણી વાળો, અને આ છે બ્લાઉઝ. આ છે બ્લાઉઝ. આમાં આપણે એક પીસ બુક થઈ ગયેલું છે, બીજું પીસ અવેલેબલ છે. કોઈને પણ જોતું હોય તો ફટાફટ ઓર્ડર કરે. આમાં 2 કલર આપણે અત્યારે અવેલેબલ છે, અને જે લોકોના પાર્સલ અવેલેબલ છે ને જે લોકોએ ફોનમાં મંગાવેલા છે એ લોકોનું આપણે વિડીયામાં બતાવ્યું નથી. આ છે બીજો કલર બ્લેકનો, સેમ એ જ રીતના ઓઢણી છે, અને એ જ રીતના બ્લાઉઝ છે. એક બ્લેક કલર અવેલેબલ છે ને એક યલો કલર છે. એક બ્લેક બુક થઈ ગયું ફટાફટ, અને એક બાકી છે. તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને દરરોજનું નવું અપડેટ જોવા મળે. આ છે આપણે મોર, હાથી, પોપટ બધું આમાં આવી જાય. અને આ છે દુપટ્ટો લટકણ વાળો, અને આ છે બ્લાઉઝ. આ પણ આપણે 3 વાર રિપીટ થયું છે. નિધિ સિલેક્શનમાં ચણિયા ચોલી આવી ગયા. તો જે લોકોને ચણિયા ચોલી લેવાના હોય તાત્કાલિક નિધિ સિલેક્શનમાં રૂબરૂ મુલાકાત લે, અને પોતે કાપડ, કલર, ક્વોલિટી જોઈ અને પછી લે. આમાં છે બીજો ગ્રીન કલર, ગ્રીન અને પિંક. આ છે રામા અને મરૂન. આ એનો બીજો કલર છે. ફક્ત ને ફક્ત 1300 રૂપિયામાં. આનું પણ કલર કોમ્બિનેશન એકદમ સરસ છે, બ્લુ અને પિંક, અને દુપટ્ટો પણ એકદમ સરસ છે. આ છે ચણિયો, અને આ વેલકમ ટુ નિધિ સિલેક્શન.
નિધિ સિલેક્શનમાં આજે આપણે ચણિયા ચોલીમાં ઘણો બધો સ્ટોક આવેલો છે અને જેના પેન્ડિંગમાં ઓર્ડર હોય એ તાત્કાલિક નિધિ સિલેક્શનમાં રૂબરૂ મુલાકાત કરે. આ છે આપણે બ્લાઉઝ આ રીતનું, આ છે ચણિયો અને દુપટ્ટો. ચણિયામાં આ રીતના ફાઇન લટકણ છે અને કાપડ એકદમ ફાઇન સોફ્ટ સિલ્ક ઉપર છે અને આ રીતનો આપણે દુપટ્ટો છે ફાઇન ફેન્સીમાં અને કાપડ એકદમ સરસ છે. કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે. ફક્ત અને ફક્ત 2100 રૂપિયામાં. દુપટ્ટો ફૂલ મોટો છે આ રીતના અને બે સાઈડ લટકણ આપેલા છે દુપટ્ટામાં પણ. આ રીતના આ બ્લાઉઝ છે, આ ચણિયાના લટકણ છે, દુપટ્ટામાં આ રીતના લટકણ છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ ફાઇન છે. ફક્ત ને ફક્ત 2100 રૂપિયામાં. આમાં બીજો કલર પણ અવેલેબલ છે. આ છે એ જે આપણે પેલા પીસ જોયું એનો બીજો કલર બ્લેક કલરમાં અને આ છે એનું બ્લાઉઝ. આ પણ સેમ જ પ્રાઇસમાં છે 2100 રૂપિયા 2100 રૂપિયામાં. આમાં પણ ચણિયામાં આ રીતના ફાઇન લટકણ છે સરસના. દુપટ્ટો એટલો ફાઇન છે મોટો એકદમ અને કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે. આ રીતના અંદર આખી પ્રિન્ટ છે અને આ રીતના દુપટ્ટો છે. ફક્ત ને ફક્ત 2100 રૂપિયામાં. આમાં બે પીસ અવેલેબલ છે. આ એક પીસ છે એ અમેરિકા જવાનો છે. આપણે અમેરિકાથી ઓર્ડર આવેલો છે 4 ચણિયા ચોલીનો. તો આપણે ઇંગ્લેન્ડ અમેરિકા કોઈ પણ કન્ટ્રીમાં પાર્સલ કરીએ છીએ તો જે કોઈ વિદેશવાળા હોય એ લોકોને નિધિ સિલેક્શનનું કલેક્શન ગમતું હોય અને પાર્સલ મંગાવવાનું હોય તો નિધિ સિલેક્શનમાં કોન્ટેક કરે. ચાલો, આ છે આપણે આભલીમાં વર્કવાળું આખું. મેરેજમાં પણ પહેરી શકાય અને નવરાત્રિમાં પણ પહેરી શકાય એ રીતનું કલેક્શન છે. અને આ છે એનું બ્લાઉઝ. આખું ફેન્સી છે અને આખામાં આભલી ચોંટાડેલી છે. દૂરથી એવી એકદમ હેવી લુક આવે. અને આ છે આપણે દુપટ્ટો. દુપટ્ટો પણ એકદમ સરસ છે ફેન્સી ને કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે. આની પ્રાઇસ છે, આ આપણે રિપીટ થયું છે પાછું, આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 2300 રૂપિયા. વેરી વેરી ગુડ મોર્નિંગ બધાની. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. તો અમે પૂગી આવ્યા છીએ અમારા ઘરે ને અત્યારે વાગવાયા છે ઓલરેડી 10:30 ને અમે સવારે હે ને ત્યાંથી વહેલા નીકળી ગયા હતા. પછી તડકો થઈ જાય એવા હતું થઈને વહેલા ઉઠી ગયા હતા 6:30 વાગે. હીરામણ પાણી કરે, વિશુનું હીરામણ પાણી કરાવે ને પછી નીકળી ગયા હતા 8 વાગે ત્યાંથી. તે 9 વાગે પૂગી આવ્યા ને પછી મૂક્યા મેલા બધા આવ્યા ને વિશુમાં ત્યાં સુધી નીંદર કરી આવ્યો. પછી આવ્યા ને ઘડીક વાર રમ્યો ને પાછો હુવરાવી દીધો કેમ કે બહુ નીંદર નથી પાકી. તે પાછો હુવે ગયો ને અમે પૂગી ઘેર ને. આજ છે પેલું નોરતું તે ભૂઈએ ને અમારે ગરબા એક ગરબો લેવા હતા ને તે શંકરના મંદિરે પછી મૂકવા જવાનું હતું ને તે તૈયારી કરીને મૂકતા હતા ને શાક કરવાનું બપોરા પાણીનું બનવાનું ચાલુ છે. ફૂઈ બનાવે ભરેલ કારેલાનું શાક ને કરસ રોટલા. તો આજનો બ્લોગ ને કાલનો બ્લોગ બે હારે આવ્યો તો હારે એન્જોય કરજો. બાકી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આગળ આગળ જોઈએ શું થાય. મામો લેવો છે બોલો.
નીકળી આવીને બરકે